હાલો, આ તમે જે સેમ્પલ મોકલ્યું છે ને, આ જે સરગવાની સિંગ, જે જાડી સિંગ વાળો જે નાનું સેમ્પલ છે ને, એ ભાઈને ભાવમાં થોડોક ફરક કરીને એ લઈ લો બધો માલ. એમાં હું જે ઉતારો બેસશે એમાં, સમજો તમે. અને આ તો શું છે કે આ પતી ગયેલો માલ છે. તમે બીજી એક સેમ્પલ માટે જે સિંગ મોકલી જ ને, એ પતલી પડે છે હાવ. હા, ના ના, બીજો સારો માલ ગોતો. આવો જેટલો હોય ને બીજો, એ તમ તાર લઈ લ્યો. બરાબર, ભલે ભલે. હા અરે અશોક, હા કેમ છે? અરે એકદમ મજામાં હો. તને એક ખાસ વાત કરવા માટે અહીંયા બોલાવ્યો છે. એવી તે કઈ ખાસ વાત છે? ઓલી વાત નથી ને, બહાર ફરવા જવાની? ના ના, એવું કઈ નથી. હા જો તને તો મારે કઈ રીતના વાત કરવી ને પેલા એ નથી સમજાતું. કેમ? કારણ કે કાલે રાતના તારા ઘરે જમવાનું હતું, બરાબર? હું જમવા આવ્યો હતો, પણ પછી આખી રાત મને ઊંઘ નથી આવી. હું નથી આવી તો જમવાનું તો મારી ઘરવાળી. જમવામાં કઈ વાંધો નહોતો, જમવાનું બધું સારું હતું, મારી તબિયત પણ ખરાબ નહોતી થઈ. પણ તો તું ખોટું નહીં લગાડતો તો વાત કરું. ખોટું લાગવા જેવી તો તારી પાસે કોઈ દિવસ વાત નથી આવી, પણ બોલ લે. ભાભી છે ને, ભાભી, હા હા, તારી પત્ની, હા, એમની નજર મારા માટે બરાબર નહોતી. આ તો હું બોલ છો? હું સાચું બોલું છું, તો ગુસ્સો ન નજર કરતો. નજર બરોબર નહોતી એટલે જો જે રીતના તારથી આવું બોલાય કેમ એમ કહું મારી છું. વાત સાંભળ, બધા સાંભળે છે. હું તને એટલે જ મેં અહીંયા બોલાવ્યો છે તો મારી પેલા વાત સાંભળી લે, પછી તાર જે કેવું હોય તું કહેજે. મને ખબર છે કે પોતાની પત્ની ઉપર કોઈ આવી રીતના વાત આવે તો પણ તું હું કામ બોલ છો? હું મારી પત્નીને જાણું છું. ભાભી જ્યારે પણ મને પીરસતા હતા ને, ત્યારે મારી સામે જે રીતના જોતા હતા અને જે રીતના દાંત કાઢતા હતા, એના ઉપરથી મેં કીધું કે ભાભીની નજર બરાબર નથી. તારી નજરમાં કાંઈક ખામી હોય, પણ એની નજરમાં ખામી નથી. મને બીક આ જ વાતની હતી. આખી રાત મને એટલે જ ઊંઘ નહોતી આવી કે અશોકને આ વાત કરવી કે ન કરવી. કારણ કે અમુક માણસો એવા હોય કે જે સાચી હકીકત ન પણ જણાવી શકે. પણ હું તારો મિત્ર એવો દગાખોર નથી. કદાચ તારે 2 લાફા હજી મારવા હોય ને તો મારી દે, પણ તને કહી દઉં છું કે ભાભીની નજર મારા માટે સારી નહોતી. અને હું એટલા માટે કહું છું કે માની લે કે હું તારો આ વાતનો ફાયદો પણ ઉઠાવી શકતો હતો. કદાચ તને આ વાતની જાણ ન પણ કરત. અને ઘણી જગ્યાએ એવું બનતું હોય છે, મિત્ર મિત્ર કરીને મિત્રની પત્ની સાથે, તને ખબર પડે છે ને હું શું કહું છું, તો સમજી લે. આટલામાં ઘણું બધું સમજી શકે જ તું. હજી તારે મને લાફો મારવો હોય તો મારી શકે છે, પણ હું સાચો છું. ભાભી મતલબમાં જે કંઈ પણ કર્યું એ સારું નહોતું. તું આ વાત એમની સાથે કરી શકે છે. તારે એને કહેવું હોય તો ધમકાવીને તું કહી દેજે કે તે આજે જે કંઈ પણ કર્યું બીજી વાર ન થાય. હું આપણી મિત્રતા ન તૂટે એના માટે થઈને કરવા માંગુ છું. કાલ સવારે મેં મિત્રતામાં દગો આપ્યો એ તને જાણ ન થાય એટલા માટે કહું છું. જો મારી વાત સાંભળ, મને એની ઉપર છે ને વિશ્વાસ છે. તને છે ને જોવામાં ક્યાંક ખામી એ છે. હું નો આ વાત ઉપર વિશ્વાસ કરું. તું નહીં માને? નહીં. પાક્કું નહીં માને? અરે નહીં માનું. તો નાખ સરિયાત. 50,000ની શરિયાત કદાચ નાખી હોય ને હાલ. પાક્કું? પાકું. તો શરત મંજૂર છે મને. જો હું જીત્યો તો તારે મને 50,000 રૂપિયા તો દેવાના જ, પણ સાથે હું તને એક લાફોય મારીશ. જે તે મને અત્યારે માર્યો છે એ વસૂલ કરીશ. બોલ, થઈ જાય? કાંઈ વાંધો નહીં. પણ એક બીજી વાત કહું, તું હાર્યો ને તો હજી હું એક લાફો મારી. હા, વાંધો નહીં. તમ તાર 49,000 આપજે. 1,000નો લાફો ગણજે, બરોબર? બાકી તું હારી ગયો છો તો તું આજે જ ઘરે જઈને કહી દેજે કે તું 2 દિવસ માટે બહાર ગામ જઈ રહ્યો છે. સમજો? 2 દિવસ માટે તું નથી આવવાનો. અને પછી જો. હા, બરાબર? બરોબર. ઠીક છે. અને કંઈ પણ થાય તો પછી મને ન કહેતો. અરે નહીં કહું, મારી પત્ની ઉપર મને તને પૂરો ભરોસો છે. ક્યારેક એવું પણ થાય કે વધારે પડતો વિશ્વાસ રાખવાથી વિશ્વાસ જલ્દી તૂટતો હોય છે. અને હું તને સારા માટે સમજાવી રહ્યો હતો, પણ અત્યારે મારે તારી સાથે આ શરત નાખીને સમજાવવું પડશે. તારી આંખો ખોલવી પડશે. મારી વાત સાંભળ, તું ધ્યાન રાખજે. નો બોલવાનું એ નો બોલે હો. એક વાત યાદ રાખજે, ગાળું ન દે. હું કહું? હા, હાલ તો 50 યાદ રાખજે.
ખબર છે મને, પણ હવે થઈ જશે કંઈકનું કંઈક. કીધું ને હવે. જો ત્યારે મારે બહુ બધું કામ છે, તો આપણે પછી વાત કરીએ. હા, વાંધો નહીં. હું જોઈ લઈશ આજના દિવસમાં. હા, હમણાં મેસેજ કરું. કંઈ કામ હતું? ના બિલકુલ નહીં, એમ જ આવી હતી. પાણીયારું ત્યાં છે, ગ્લાસ અહીંયા મૂક્યો. ખબર છે મને, પણ મારે બીજું કામ છે. કન્ટિન્યુ કરો. હા ભાભી, આજકાલ તો બહુ ફોનમાં તમે લાગેલા રહો છો ને, બહુ ખુશ પણ છો. કોની સાથે વાત કરો છો? તમારે શું કામ છે? ફોનમાં ઘણી બધી વસ્તુઓ થાય. આમ જોવા જઈએ ને તો ફોન છે ને માણસનો સગાવાલામાં આવે છે. ફ્રેન્ડ કહેવાય, પરિવાર કહેવાય, ને આપણે બધું કહી શકીએ. પણ હા, તો હું ખાલી એ જ પૂછું છું કે કોની સાથે વાત કરતા હતા, મેં કે બીજું કંઈ પૂછ્યું? હા, મારી ફ્રેન્ડ સાથે વાત કરતી. તમને કોઈ વાંધો છે? નહીં, મને શું વાંધો હોય, પણ ફ્રેન્ડ સાથે વાત કરતા હતા કે બોયફ્રેન્ડ સાથે? શું બોલો છો તમે આ? બોયફ્રેન્ડ સાથે એટલે હું કઈ તમારી જેમ કુંવારી નથી કે બોયફ્રેન્ડ સાથે વાતો કરું? અરે પણ એમાં રાડું છે ને નાખો છો. હું ક્યારની આવીને તમારી સાથે સીધી રીતે વાત કરવાની કોશિશ કરું છું, પણ તમે બધી વાતના ઊંધા જવાબ આપો છો. સીધી રીતે એટલે બોયફ્રેન્ડનું પૂછ્યું તમે મને. હું તમારી ભાભી છું, ફ્રેન્ડ નહીં. મજાક કરતી હતી. અને મને નહોતી ખબર કે ભાભીને ફ્રેન્ડ ન બનાવી શકાય. મને નહોતી ખબર કે નણંદો આવા વાહિયાત સવાલ કરે. વાહિયાત સવાલ? અરે થોડી વાર તમારી સાથે મજાક શું કરી લીધી તો શું થઈ ગયું? કેમ બોયફ્રેન્ડની જ મજાક થઈ, બીજી કઈ ના થઈ? તમારી સાથે એમ પણ કોઈ મજાક કરવા જેવી નથી. તો હું કામ કરી? ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને કાંઈ કહ્યું. હા, હવે નહીં કહું. કેમ? આ તમે જ્યારે હસી હસીને ફોનમાં વાતો કરતા હો ત્યારે બોયફ્રેન્ડ સાથે વાતો કરતા હો છો? હા, તો પૂછાય ને તમારે મારી સાથે એવી મસ્તી કરી હોય ને તો કરી શકો છો. કારણ કે હું તમને મારા ભાભી નહીં મારા ફ્રેન્ડ માનતી હતી. પણ હવે મને ખબર પડી ગઈ છે કે તમારે તો છે ને ભાભીનો એ સંબંધ નથી રાખવો. ખબર બધી તમને બહુ પડે નહીં. જો 100 વાતની એક વાત છે. હસી હસીને બોલવાનો મતલબ એવો ન હોય કે સામે બોયફ્રેન્ડ જ હોય. અને એવું તો હું તમને પૂછી શકું. મેં ક્યારેય પૂછ્યું કે દામિની બેન તમારી પાસે બોયફ્રેન્ડ છે કે નહીં? ક્યાંથી પૂછો? એટલો સમય હોય છે તમારી પાસે? થોડો ઘણો ટાઈમ મળે છે તો એમાં ફોન લઈને બેઠા હો છો ને બાકીના કામમાં, અને બાકીના સમયમાં ઘરના કામ કરો છો. ભાભી તમે મને કહેશો કે તમને એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે? હું છે ને છેલ્લા કેટલાય દિવસથી તમારું વર્તન જોઉં છું. પ્રોબ્લેમ? બહુ મોટી પ્રોબ્લેમ છે મને. આ તમે જે સવાલો કરો ને એ મારી પ્રોબ્લેમ છે. હવે આજથી સવાલો નહીં કરતા. સવાલ છું હું તો તમારું મોઢું નહીં જોઉં એટલે તમને શાંતિ થઈ જશે ને. મનમાં તો એવું જ ધારીને બેઠા હશો કે બસ હવે આ નણંદ માટે કોઈક માગું આવે ને તો એને ફટ આ ઘરમાંથી વળાવી દઈએ. ના, હું તો એવું વિચારું કે જટ નણંદ કોકને પસંદ કરીને ભાગી જાય ને તો લગ્નનો ખર્ચો બચી જાય. કેમ? હવે તમે મારા ભાગવાની વાત કરો છો તો મને સારું લાગ્યું હશે. આ તમને હમણાં તમારા બોયફ્રેન્ડનું કીધું તો એટલું ખોટું લાગી ગયું તો હતું. ન કહેવાય ને, ન કહેવાય. આપણે તમે તો કુંવારા છો તોય તમને સહન નથી થતું. સહન બધુંય થાય છે, પણ આ તમે જે મને કીધું ને શાંતિથી તમે મને કહી શકતા નહીં હતા. કહું. શાંતિથી શું કામ કહું? એક મિનિટ, શું થયું દામિની? મામી હું તો ભાભી સાથે મસ્તી કરતી હતી. બોયફ્રેન્ડ ની તમારી દીકરી મને પૂછતી હતી કે મારે બોયફ્રેન્ડ છે કે નહીં. સારું એવું લાગે? નહોતું પૂછ્યું. મમ્મી એ ફોનમાં વાત કરતા હતા તો મેં સીધી રીતે એમને કીધું કે ભાભી કોની સાથે વાત કરો છો? તો કે ફ્રેન્ડ સાથે વાત કરું છું. તો મેં મજાકમાં એવું કહી દીધું કે ફ્રેન્ડ સાથે વાત કરો છો કે બોયફ્રેન્ડ સાથે વાત કરો છો? ત્યાં તો ઉકળી પડ્યા. મમ્મીજી, તમે કોઈ સાથે વાત કરતા હોય ને હું તમને આવું પૂછું તો કેવું લાગે? અરે પણ તમે જો બેટા, એને મજાક કરી હશે, પણ આ વાતને આટલી સિરિયસ લેવાની જરૂર નથી. પાછા તો અત્યારે એમ કહે છે કે તમે છે ને કોકની સાથે ભાગી જાઓ. શું બોલો છો તમે? મજાક મમ્મીજી, મજાક કરી. તમને મારી મજાક નહીં ગમી હોય ને સાચું બોલો, ગમી તમને? જો તમે લોકો મજાકમાં ઝઘડો નહીં કરો અને શાંત પડો. ખોટા ઘરમાં એક નાનકડી વાતમાંથી લઈને મોટી વાત કરવાની કોઈ જરૂર નથી. તો એવું તમારી દીકરીને શીખવાડો ને મમ્મીજી કે પરણેલી વહુને બોયફ્રેન્ડનું ના પૂછવું જોઈએ. હું મારા ફોનમાં મારી ફ્રેન્ડ સાથે વાત કરું છું તો આવીને મને આવો સવાલ કરે છે. ઠીક છે, હવે તો એક કામ કરો, લાવો તમારો ફોન, અમે ચેક કરીએ. શું કામ આપું મારો ફોન? જોયું મમ્મીજી? જોયું મમ્મી? હું તો છે ને સીધી રીતે પ્રેમથી ભાભી સાથે વાત કરવા આવી હતી ને પાછા એમ કહે છે કે હું તમારી ભાભી છું. તો ભાભી ફ્રેન્ડ ન બની શકે? આ સીધી રીતની વાત છે એમની. બધા ગ્લાસ ત્યાં મૂકવાને બદલે અહીંયા મૂક્યા છે. આ સીધી વાત છે. કહ્યું ને મેં કે મારે કામ છે ગ્લાસનું. 3 ગ્લાસનું શું કામ છે? કામ છે મારે. હું 5 મિનિટનો પેલો ક્રાફ્ટ વાળો વિડીયો આવે એ જોઈને આવી છું. પત્યું. આ 3 ગ્લાસ હતા ને એ ગયા હવે તો. શું બોલો છો? આટલી રાખો, નાની તમારા 3 ગ્લાસ તમારી પાસે રાખો. મમ્મી ચાલો ને, છોડો, ભાભીને કાંઈ કહેવા જેવું નથી. ચાલો જાઓ જાઓ જાઓ. ચેક કરવો છે મારો.
અરે તને શું કહું બેન, દરેક ઘરની આ જ તો વાત છે. હાસ તો એવું નથી કે તારા ઘરે, બધાના ઘરે આ જ કંકાસ છે. હાસ તો પણ તું ઉપાધિ નહીં કરતી, બધું સરખું થઈ જ જશે. હા સારું. હા. અરે વાહ, સારું. હા ને, મૂકું ફોન. હા, જો ને, જ્યાં જુઓ ત્યાં ઘરમાં એક જ કંકાસ. ઘડીકમાં સાસુ વહુ, ઘડીકમાં નણંદ ભાભી, અને મારા ઘરમાં અત્યારે એ જ કંકાસ ચાલી રહ્યો છે. કેમ સમજાવું? મારે નંબર ચેક કરાવવા જવા જોઈએ. પહેલાં દેખાતું હવે શોખ આવે ને એટલે મારે વાત કરવી જોઈએ. હે ભગવાન, અશોક આવે ત્યારે જે કહેવાનું હોય એ કહેજો, પણ અત્યારે મારી વાત સાંભળો. તમે છે ને હવે નિવૃત્તિ લઈ લો કામમાંથી. અરે નિવૃત્તિ થોડું લેવાય. માણસ તો હું તો કહું હાથ પગ હાલે ને ચાલે કે કામ કરતો જ રહેવો જોઈએ. અને માણસે જે દિવસે કામ મૂક્યું ને તે દિવસે બધું મૂકી દીધું. જિંદગી મૂકો જીવવાનું મૂકી દીધું ને. કામ કરવી ને તો જ આ શરીર ને બધું હલન ચલન થઈ શકે અને મજા આવે કંઈક. બરાબર છે, એકદમ સાચું કહ્યું. આ કામ કરીએ ને તો જ લોકોને ગમે. બધી વાત તમારી સાચી, પણ મારી વાત સાંભળો. આ હલન ચલન ને આ બધી વાત છોડો, પણ અત્યાર સુધી મેં તમને ઘરના કોઈ પણ ડખા કીધા નથી. આજે જે ઝઘડો થયો છે ને એ મારે તમને કેવો છે. પણ મને શું કામ કહેશો? એ એમાં જ રાખીને નિયમ તારો જે પાળેલો છે એ નિયમ પાળેલો રાખીને અને ઝઘડા મને શું કામ તું કહેશો? મીરા બહુ અને દામિનીનો આજે બહુ મોટો ઝઘડો થયો. પહેલાં રસોડામાં થયો, એ પતી ગયું. તો પછી બેડરૂમની બહાર બેઉ જણ એટલા જોરથી ઝઘડ્યા કે વાત ન પૂછો. વાત એમ થઈ કે દામિની રસોડામાં ગઈ હશે, મીરા બહુ કામ કરતા હશે, કોઈની જોડે વાત કરતા હતા ફોન ઉપર. તો દામિનીએ મજાકમાં કીધું કે કોની સાથે વાત કરો છો? તો કીધું ફ્રેન્ડ. દામિનીએ એવું કીધું કે બોયફ્રેન્ડ છે. એટલે એને આવી ગયો ગુસ્સો. હવે મીરા વહુએ મન ફાવે એવું દામિનીને કહી દીધું ને દામિનીને જે મન ફાવે એ મીરા વહુને કહે. એટલે બંને જણના ઝઘડાને મેં શાંત પાડ્યો માંડ. ત્યાં તો પાછા ઝઘડ્યા. અને અરે પણ મીરા વહુ અમુક શબ્દ ન કહેવાના પણ કહી ગયા છે અરે દામિની. પણ લે તને મીરાઓની ભૂલ દેખાય છે, દામિનીની ભૂલ નથી દેખાતી. હવે આવું કોઈને પૂછાય, કોઈની વહુ હોય કે એને એમ કહેવાય પણ બોયફ્રેન્ડ છે એમ ખાવું વગર લેવા દેવું પૂછીને ખાય. માણસો ને આયા ઘા ખીરો કહેવાય દામિની મીરા ઉપર. જો તમારી વાત સાચી છે, એને મજાકમાં પણ મજાક ખરાબ હતી એ મેં એને કીધું. મેં દામિનીને સમજાવવાની કોશિશ પણ કરી, પણ મીરા વહુ અને દામિની વચ્ચે છે ને આમ અબોલાની એક દિવાલ બંધાઈ જ ગઈ એવું સમજો. કારણ કે એ બંને જણ બહુ જ ખરાબ રીતે એકબીજા સાથે ઝઘડ્યા છે. અને માની લે દામિનીથી ભૂલ થઈ ગઈ ને એ મજાક કરતી હતી તો એને એમ કહી દેવાય તરત કે સોરી મને ખબર નહોતી તમારો દિલ દુભા છે એમ. હે બંને ચરસાચરસીમાં આવી ગયા પોતાની વાત મનાવવા માટે. આનો દોષ દે, કોને શું કેવું મને કયો. આમાં આમ ગણો ને તો દામિની વાક કહેવાય મારી નજરમાં. ચલો મેં કીધું કે દામિનીનો વાંક છે, માફી માંગી લો, વાત પતાવો, પણ પતાવવા તો જોઈએ. જો આ એકવાર ઘરમાં ઝઘડો કરી જાય ને પછી બહાર નીકળવાનું નામ નહીં લે, સમજ્યા? અને ઝઘડો છે ને એ વસ્તુ છે ને જેમાં તમે જો સમાધાન ન કરાવો ને તો એ દિવસે ને દિવસે વધતો જાય. ઓલું કહેવાય છે ને કે કાચમાં તિરાડ પડે ને પછી ગમે એમ કરો તો એ જોઈન્ટ તો ન જ થાય. એ તિરાડ દેખાય જ તે. એ રીતે સંબંધમાં જ આવું જ હોય. સંબંધમાં એકવાર તિરાડ પડે ને પછી તમે ગમે એટલા કાલાવાલા કરો, ગમે એટલું સમાધાન કરો, પણ એ પહેલાં જેવો સંબંધ રહે નહીં. સાચી વાત છે તમારી, એકદમ સાચું કહ્યું. સંબંધ પહેલાં જેવો રહે નહીં. બધું માન્ય રાખ્યું, પણ હવે તમે મને એમ કહો કે આપણે શું કરવું છે? આ બધું સુધારવા માટે કાંઈક તો કરવું પડશે ને. કાંઈક કરવામાં તો હું તો એમ કહું છું કે હવે છે ને દામિનીની વાત વહેતી મુકાય, સમજ્યા? એટલે ક્યાંક બાયોડેટા આવી જાય અને કાંઈક વ્યવહાર થઈ જાય ને દામિનીનું તો લગ્ન કરીને પછી હારે વહી જાય ને પછી એને છે ને દામિનીને મીરાય ગમશે અને મીરા દામિનીને ગમશે. હા, વાત સાચી છે. અશોકને પણ કાંઈક કેવું હતું, પણ અશોક પણ ઉતાવળમાં કંઈક કામથી બહાર નીકળી ગયો. એટલે મેં એને કોઈ જ વાત નથી કરી કે ઘરમાં આવો ઝઘડો થયો કે નણંદ ભાભી વચ્ચે બોલાચાલી થઈ. આવી કોઈ જ વાત મેં એને નથી કરી. હવે એને આ વાતમાં વચ્ચે નાખવો કે ન નાખવો એ ખબર નથી પડતી. હવે એને એમ થાય આવી ઘરની વાતમાં એને કે આવે એના કામના બોજ નીચે દબાયેલો હોય, એમાં પાછું આ ઘરની વાતનો કંકાસને એમ કરવી અને પાછું એમાં એને ટેન્શન વધે ને. એ જ ઉપાધિ છે. પણ જો આપણે નહીં કરીએ અને મીરાઓ વાત કરી દેશે ને વાત વધશે તો, એટલે એનું કામ પતાવીને આવે ને પછી વાત. અને હવે હું જે બાયોડેટા તને બતાવું ને એ ધ્યાનથી જોજો અને એ હવે છે ને આપણે વાત આગળ વધારવી, સમજ્યા?
કેટલાય બાયોડેટા આવ્યા ભાઈ હમણાં નહીં તું જેમ કે હમણાં નહીં એટલે પછી શું કરવું જોઈએ મારે? કાંઈ વાંધો નહીં. હવે તમે જે વાત કરી છે ને એ વાતને આગળ જ વધારીએ, બરાબર? મીરા ભાભીને એક મેસેજ તો છોડું કે ફોન કરી શકું તમને? હું કોલ કરી શકું? આદિનો મેસેજ. હા, કેમ નહીં, પણ જલ્દી. ખબર જ હતી મને કે ના તો પાડશે જ નહીં. હેલો. હલો. હાય. હાય ભાભી, સોરી મીરા. નામે બોલાવું તો વાંધો નહીં ને? હા, એ જ સારું લાગશે. આ ભાભી કહો છો ને તો મને મારા દેર જેવી ફિલિંગ આવે છે. સૂતા નથી હજી? નીંદર આવે તો ને, સુઈ તો ઘણું જવું છે. એ આ વાત સવાલ તમને કરું તો? મને તો તમને ખબર છે ને, કાલે રાતે તમારે ત્યાં તમારા હાથની રસોઈ જમીને ગયો છું ને ત્યારથી સમજો કે મને નીંદર આવી જ નથી. ખોટા વખાણ કરતા તો બહુ સારા આવડે છે ને કાંઈ. ક્યાંથી શીખ્યા? ખોટા નહીં સાચા. તમે જે રીતના સ્માઇલ આપતા હતા, આંખોના ઈશારે તમે જે રીતના મને જમવા માટે કહેતા હતા ને, ખરેખર એના ઉપરથી હું વર્તી જ ગયો હતો કે મારે જમવું પડશે ને એટલું પેટ ભરીને જમ્યો ને કે આજે પણ ન જમું ને, આજે પણ નથી જ જમ્યો તો પણ ચાલે એમ છે. કેમ જમ્યા નથી એટલે? જમવું તો જોઈએ ને. જો સમયસર જમવું તો પડે. અરે એમાં એવું હતું કે મેં કીધું છે ને તમારી યારે આજે વાત થઈ જાય ને તારી યારે પછી જમવું. અરે વાહ, આ તો સારું કહેવાય. જીવનમાં આવું પહેલી વાર કોઈ મળ્યું છે જે મારી સાથે વાત કરીને પછી જમવાનું છે. બાકી તો બધા જમીને ટાઈમસર સૂઈ જાય. મને કોઈ પૂછતું પણ નથી કે મેં જમ્યું કે નહીં. તમને મતલબમાં તને એવું નહીં થયું હોય કે અચાનક મેં આજે મેસેજ કરીને પૂછ્યું અને તને ડર ન લાગ્યો કે તારા પતિ એટલે કે મારા ફ્રેન્ડને અશોકને ખબર પડી જશે તો? ડર લાગે છે, પણ શું કરીએ? પ્રેમ વસ્તુ જ એવી છે, ડર હોવા છતાં પણ આગળ વધવું જ પડે. અને આમ પણ વધીને થવાનું શું છે? ડિવોર્સ આપી દેશે ને તો કંઈ નહીં, હું ત્યાં આવી જઈશ. અરે તું તો વધારે આગળ વધી ગઈ. પ્રેમ આ બધી વાત ક્યારે થઈ? અને હજી તો આપણે શરૂઆત કરી છે વાતની. એટલે એનો મતલબ કે કદાચ ભવિષ્યમાં હું તમારી પાસે આવું તો તમે ના પાડશો ને મને? અરે એવી વાત નથી કરતો, તો? પણ મેં ફોન જાણી જોઈને એટલા માટે આજે કર્યો, બાકી હું ડિસ્ટર્બ પણ ન કરું. મને ખબર છે અશોક બહાર ગયો છે ને મારે વાત થઈ એની સાથે. બહાર ગયો છે અને આમ પણ મેં દરવાજાને લોક રાખ્યો છે. આવશે તો હું ખોલી નાખીશ ને કહી દઈશ કે હું ચેન્જ કરતી હતી. અરે એ ક્યાં આવવાનો છે? 2-3 દિવસ માટે રોકાવા નથી ગયો? બીજું કોઈ તો ઘરમાંથી આવી શકે ને, અશોક ના આવે તો. હા ઓકે એવું ને છે. મારી નણંદ એક નંબરની ચાંપલી છે. તરત જ ફોન કરે, તરત જ ચેક કરશે કે હું શું કરું છું. પણ હું બાનું કરી દઈશ કે હું અશોક સાથે વાત કરતી હતી. એ વાત પણ સાચી. ખરેખર તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો મને. અને તમે આટલા ફ્રી માઇન્ડ ને આટલા સારા વિચારવાળા છો મને ખબર નહોતી. પણ હું શું કહેતો હતો કે તમારા લગ્ન થઈ ગયા છે એટલે આ અશોક તમને બરાબર સાચવતો નહીં હોય, શું કહેવું? તો જ ને, એ સાચવતા હોય તો મારી નજર બીજે થોડી પડે. તો તમે જરાય ચિંતા નહીં કરતા. હું છું ને, તમારા હરેક મોજ શોખ પૂરા કરવા માટે હું બેઠો છું. તમારે જે કંઈ પણ જોતું હોય તમે મને કહી શકો છો, હું તમને લઈ આપીશ. કંઈ જોઈતું નથી. એક સમયની કમી છે જે પતિએ ક્યારેય નથી આપ્યો. હંમેશા એના બિઝનેસના કામથી બહાર, મીટિંગ્સમાં બહાર, ફરવા માટે બહાર. એને તો બસ એનું ઘર, એના ફ્રેન્ડ્સ, એનું કામ, એ જ એનું જીવન છે. હું તો જાણે એના ઘરની નોકરાણી હોય ને એવું ફીલ કરાવે છે મને. સાચી વાત છે. એક સવાલ પૂછું? પૂછો. પુરુષો બધા આવા હોય છે? આવા એટલે કેવા? એટલે આવા જ કે જરૂર હોય ત્યાં સુધી સારું અને પછી તરત બદલી જાય. સ્વભાવમાં ચેન્જ તો એવી રીતે આવે ને કે જાણે વાતાવરણ એકદમ બદલી ગયું હોય. હા એ થઈ શકે. અચ્છા, એટલે તમે પણ એવું જ કરશો ને ટૂંકમાં? હા હા અત્યારે નહીં કરું. ફોન રાખો, મારે કોઈ વાત નથી કરવી. અરે તમે તો નારાજ થઈ ગયા. હલો હલો. અરે બાપરે, વાત બગાડ નાખી મેં તો. પાછો કરવા દે. શું છે?
અરે તમે મારી વાત ન સાંભળી પૂરી અને ફોન કટ કરી નાખ્યો. મારો કહેવાનો મતલબ એવો નહોતો, પણ ઘણા બધા પુરુષો એવો હોઈ શકે, હું એવો નથી. અને માનો કે હું આપણા બંને વચ્ચે એક ફ્રેન્ડશિપ પણ રાખી શકીએ ને. બસ પોતાની જાતને આટલી કવર કરવાની કોઈ જરૂર નથી. હું દુનિયાની બધી સચ્ચાઈ જોઈને બેઠેલી છું. આપણે ખાલી વાત કરીએ ને એટલું ઘણું ઘણું. ઠીક છે, બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મીરા, એ મીરા, મીરા. શું છે પણ શું મંડાણા છો? અરે આ બજાર ગઈ, લાવ. તડકો બહુ હતો. અરે એવા ચક્કર આવે કે વાત ન પૂછ. મીરા બહુને કે પાણી લઈને આવે. ઉભા રહો, હું પાણી લઈને આવું છું. ભાભી ઘરે નથી. ઉભા રહો, પાણી લેતો આવું. 1 મિનિટ. મીરા ઘરે નથી? ચક્કર આવે છે ને? તું એ બધું છોડ. પહેલા મને એમ કે મીરા બહુ ઘરે કેમ નથી? ખબર નહીં, કહેતા હતા કે એમને કંઈક લેવા જવું છે બજારમાં. શું લેવા જવું છે? મને શું ખબર, એ તો બજારમાં જાય છે ને, એમ એટલી વાર પૂછ્યું, ધડ કરીને ત્યારે કીધું. કેટલું બોલીને ગયા મને. પણ હું જ્યારે બજાર જતી હતી ત્યારે તો પૂછીને ગઈ કે કંઈ લાવવું હોય તો કહી દો, તો મને કહી દેવાય ને. તો મને કીધું નહીં અને એ બજાર ગઈ. આમાં કંઈ સમજાણું નહીં. હા, વાત તો વિચારવા જેવી છે. કદાચ કંઈક લાવવાનું હોય તો એ તમને કહી શકતા હતા ને. કંઈક એવું હશે જે તમને નહીં કહી શકતા હોય. પણ એવું તો શું હોઈ શકે જે તમને ના કહી શકે? એ જ તો બેટા, મેં કહ્યું પણ હતું કે હું મેડિકલ પર પણ જવાની છું દવા લેવા મારી, તો તમારે કંઈ લાવવું હોય તો કહી દો. બજારમાં સામાન બીજો બધો લેવા જાઉં છું તો મને કહી દો. તો કે ના મમ્મીજી, મારે તો કાંઈ જ નથી લાવવાનું. અને પછી હું ગયા પછી એ બજાર જાય છે. એ ઉતાવળમાં તો હતા હો મમ્મી. અને ફોનમાં કોકની સાથે વાત કરતાં કરતાં પણ જતા હતા. જેવી હું ગઈ તો ફોન કાપી નાખ્યો અને મારા પર ગુસ્સો કરવા લાગ્યા. હે ભગવાન, ખરેખર હા, આ મીરા બહુ છેલ્લા કેટલાય સમયથી આવું કંઈક ને કંઈક કરી રહ્યા છે. આ 2 દિવસ પહેલાં પણ મેં કહ્યું હતું કે આ ઘંટીએ જઈ અને લોટ દળાવી આવો. લોટ દળાવવા ગયા તો 2 કલાકે આવ્યા. કહે છે કે ત્યાં બધી બહુ ભીડ હતી. તો 2 કલાક સુધી ઘંટીએ ત્યાં થોડી બેઠું રહેવાય. હા, ઘરે આવી જવાય ને. મેં આવા પણ સવાલ કરે તો કે હું આવું ને જાઉં, એના કરતાં ત્યાં જ બેસી રહું ને. પણ 2 કલાક. પણ મમ્મી, આ ઘંટીએ જાય છે ઘઉં દળાવવા માટે તો ખબર છે ને, મારી પાછળ પડ્યા રહેતા હતા. જીદ કરતા હોય કે તમે હાલો, વજન વધી જાય છે, હું ઉચકીને ત્યાં કેમ જાઉં, પાછી કેમ આવું. હર વખતે ગાડીમાં મારી સાથે તો આવે છે, મારે ના આવવું હોય તોય તે. પણ આ વખતે તો એમને મને પણ ન કીધું. હા, એ વાત તારી સાચી કે દર વખતે એને કંઈ પણ વસ્તુ કહીએ તો વજન વધારે છે ને આ છે ને તે છે એમ કરીને જ તને લઈ જતા. અને આ વખતે કેમ નહીં? અને તને ખબર છે, હમણાં થોડા દિવસ પહેલાં હું પણ એમને ફોન ઉપર વાત કરતા જોતી હતી. મેં પૂછ્યું તો મને કહે છે કે તમે બધા મને ખોટે ખોટા સવાલ શું કામ કરો છો? આમાં ખોટો સવાલ ક્યાંથી આવે મને એ ના સમજાણું. ખોટું ન લગાવતા મમ્મી, પણ હમણાં કેટલાય સમયથી નોટિસ કરું છું, આ ભાઈ જ્યારનો ઘરની બહાર ગયો છે ને ત્યારનું ભાભી કંઈક અજીબ જ વર્તન કરે છે. એવું નથી લાગતું તમને? તારી વાત તો સાચી જ છે હા દામિની. આ જ્યારથી અશોક ઘરની બહાર ગયો છે ને ત્યારથી મીરા બહુનું વર્તન તો બદલાયું જ છે. જો ને, સમય પર કોઈ કામ નથી થતા અને કહે છે અને બહાર જાય છે તો આપણને કાંઈ કહેતા પણ નથી. હવે આમાં આપણે શું સમજવાનું? મને કંઈ સમજાતું નથી. મને સમજાતું નથી. ધ્યાન રાખવું પડશે ભાભીનું. ક્યાંક એવું ન થાય કે આપણે આવી રીતે સવાલમાં ને સવાલમાં રહીએ ને ન થવાનું થઈ જાય. એકદમ સાચું. આપણે વિચારમાં જ રહીએ અને એ કંઈક ખોટું કરી બેસે. અને કંઈક ઊંચ નીચ થઈ તો ભાઈને શું જવાબ આપીશું? એ તો એમ જ કહેશે ને કે 2-3 દી તમારાથી ધ્યાન ન રખાણું. અશોક તો આમ પણ એ જ વાત કરશે કે તમારાથી એટલું ધ્યાન પણ ન અપાણું. જો બધી વાત સાચી બેટા, પણ હવે આપણે કેમ તપાસ કરીએ કે એ ક્યાં જાય છે, શું કામ જાય છે? ગયા ને એને પણ હવે કલાક થવા આવી છે. કદાચ બજારમાં જ ગયા હોય ને એવી કંઈ નાની મોટી વસ્તુ લેવાની તો અત્યાર સુધી તો આવી જવા જોઈએ ને. ક્યાં બજાર દૂર છે? એ વાત પણ સાચી. કંઈક શોપિંગ કંઈ નહોતી કરવાની. શોપિંગ કરવાની હોય તોય આપણને એવું લાગે
પણ ખબર નહીં શું એમના મનમાં ચાલતું હોય. એ વાત પાકું હા કે એના મનમાં શું ચાલતું હોય કોને ખબર. જો ઉપાધિ ન કર, હું ખાલી એટલું ઈચ્છું છું કે બની શકે તો આપણે છે ને એક જ વાત મગજમાં રાખીએ કે હવે એ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, કોની સાથે વાત કરે છે, એનું આપણે ધ્યાન રાખવાનું. સારું, હું પણ ધ્યાન રાખીશ ને તમે ધ્યાન રાખજો. ચાલો બેસો, તમે હું પાણી આપું તમને. ત્યારના આવ્યા છે ત્યારના મને માનવામાં જ નથી આવતું બોલો કે તું મારી તમે મારી બાજુમાં બેઠા છો. બોલો, હાથ મૂકી દો. હા આ હું શું કહું ભાભી, મીરા, ખરેખર તમારા જે ગાલ, ઓ માય ગોડ. જો સોરી પણ આપણે એવી જગ્યાએ બેઠા છીએ ને એટલા માટે. હું શું કહું છું, તમે એ દિવસે મને કંઈક વાત કરતા હતા ફોનમાં કે અશોક મારા યોગ્ય નથી. હા તો સાચું જ કહેતો હતો ને. તમે સમજો કે છે ને તમે એટલી નાની ઉંમરે લગ્ન કરી લીધા છે ને કે મારે તમને શું કહેવું. તમારામાં છે ને ખરેખર બુદ્ધિ જ ના કહેવાય. કેમ? તમે જરાય મૂર્તિયાને જોયો? અશોકને જોયો એકવાર હરખો? મેં ત્યારે જોયો ને ત્યારે ના જ પાડી હતી, પણ મારા પપ્પા મારી વાત ન માન્યા. તો અને અમારા ઘરમાં બધાનું માનવાનું એવું છે કે મુરતિયો છે ને છોકરી કરતાં 5-7 વર્ષ તો મોટો હોવો જ જોઈએ. એ માન્યતા છે ને પહેલા હતી, હવે નહીં. અને એની હિસાબે જ આ બધું છે ને સાયકલો વિખાઈ ગઈ છે. તમે જોજો અત્યારની જનરેશનમાં કેવો ગેપ પડી ગયો છે કે સ્ત્રી હોય ને એ નાની એમથી અને પુરુષ ગઢો થઈ ગયો હોય તો એ સ્ત્રી છે ને બધાને ગમતી હોય કારણ કે ભાભી હોય ને એટલે આવી થઈ ગઈ છે માનસિકતા, ચાલે છે અત્યારે જીવનમાં. અને બધા લોકો આવું જ વિચારતા હોય. અને બચારા એ શું કરે કે એને પણ ન ગમતા હોય એના પતિ ઉંમર થઈ ગયા પછી તો શું કરે? તમને ખબર છે આ અશોક પહેલા છે ને એ બહુ મોટા વાળ રાખતો, હવે વાળ કપાવે ને તો કાંઈ કે હારો લાગે. અને પહેલાં તો બહુ ખરાબ લાગતો. પણ હું શું કહું છું, જો તમારા લગ્ન મારી યારે થયા હોત ને તો હું તમને રાણી બનાવીને રાખત, રાણી. સાચું કહું ને તો મને પણ એવું લાગે છે. યુ આર સો હેન્ડસમ, સો હોટ. હવે શું થાય, જે થઈ ગયું એ તો થઈ ગયું. આપણે બીજું અરે પપ્પા તમે કાકા કેમ અચાનક છો? મળી ગયા. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ તો કોઈ દિવસ નો આવવાનું થાય તમારા લોકોને. મારે એક જૂના મિત્ર રહે છે ત્યાં ગયો તો, પણ તમે આ લોકો અહીંયા ગાર્ડનમાં અહીંયા શું કરો? એમાં એવું થયું કે આ મળી ગયા મને તમારા દીકરાના ફ્રેન્ડ. ના સાચી વાત કરો ને. અરે ભાભી છે ને રિક્ષામાં જતા હતા રોડ ઉપર, અહીંયા જે મેઇન રોડ છે કે નહીં એ રોડ ઉપરથી, અને હું 2 વ્હીલર નીકળ્યો હતો તો મેઇન રોડ ઉપરથી ભાભી નીકળ્યા ને તો રિક્ષામાં પંચર પડ્યું ને એટલે પછી તો ભાભી શું કરે, અને એટલામાં પછી એકેય રિક્ષા મળે નહીં તો બરાબર હું નીકળ્યો તો મને હાથ ઊંચો કર્યો. મેં જોયું કે લે હા તો ભાભી એમ કીધું એટલે અમારે થોડી વાત કરવી હતી. મેં કીધું કે ચાલો ને ભાભી અહીંયા ગાર્ડનમાં બેસીએ 5 મિનિટ. આમાં શું છે કે અશોકભાઈ બહાર ગયો છે કે નહીં, તો એને ભાભીને જરાક એમ થતું હતું કે ઘરમાં મને છે ને હમણાં બહુ ઓલું થાય છે, આ તે બિચારાને દુઃખી હતા. તમારે તારી પાસે ગાડી હતી તો પછી ગાડી લઈને મૂકી જવાય ને. એમાં એવું હતું કે મને મૂકવા ચક્કર જ આવી આવતો ગયા. શું? ચક્કર આવવા લાગ્યા એટલે એમણે કીધું કે થોડી વાર અહીંયા છાંયે બેસો. એ વાત તો કેમ છુપાવી? એ હવે જ કહેતો હતો ને ચક્કર આવ્યા, હું મૂકવા ત્યાંથી નીકળતો હતો પણ અચાનક ચક્કર આવ્યા ને એટલે પછી મેં કીધું કે ગાડીમાં તમે 2 વ્હીલ પર ના બેસીએ, પડી ગયા ને હેમરેજ થઈ ગયું તો હું અને કરું? અશોકને ફોન કરવાનું જ વિચારતા હતા ત્યાં તમે આવી ગયા એટલે સારું થયું ને મને ઘર સુધી સથવારો મળી ગયો. હજી એક ચોકલેટ ખવડાવી રહ્યો છું પછી થોડું સારું લાગે છે. હા જે હોય એ આવી રીતે તમે આમ ગાર્ડનમાં બેસો ને તો કોઈ જોતું હોય તો જો. બહુ મને ખરાબ ખબર છે લાગે. તમારા ના, મનમાં અમે કાંઈ કોઈ ન હોય. ખરાબ રીતે થોડી બેઠા હતા. નહીં, કાંઈ વાંધો નહીં, તું મારા દીકરાનો મિત્ર છો ને અને મારા- તમે સમજો 2 વ્યક્તિ આવ્યા હોય તો એ સામે ને હું અહીંયા એમ તો ન બેસી શકીએ ને અમે લોકો એમ. બેસી શકીએ પણ આપણે બેટા ઘરે ઉયો જવાય ને એવું કહે ને. પણ આ ચક્કરની હિસાબે ઘરે ન ગયા, બાકી તો હું ઘરે જ લઈ જવાનો હતો. જો ફરી પાછા આવ્યા, હવે પકડું કે ન પકડું? ના ના કઈ બેસી જાવ બેસી જાઓ. અહીંયા બેસાડ. બેસી જાઓ, બેસી જાઓ. જો બસ આવું થાય છે. આ એક ઝટકો ન થયો ક્યારનું શરૂ જ છે આવું. એટલે પછી મારે ત્યાં બેવું પડે કે ન બેવડાવ? કેમ મારે મૂકીને વહી જાવ? મારે ભાભી થાય કે નહીં? હે નકર તો આમ વયો જાવ, જો આમ વયો જાવ. પણ આ તો હું કામ ન જાવ કે આપણા છે એટલે ન જવાય ને. અરે તે પણ પરબારી વાત ન કરી ને તે કીધું પંચર પડ્યું ને પણ કીધું તમને જોઈને હું ગભરાઈ જ ગયો પહેલા તો. આપણે જઈએ પપ્પા હવે હા હા સારું લાગે છે મને. હે સારું છે ને? જો એવું લાગે તો હજી બેસી જાઓ. ના ના જ્યુસ પીવું છે?
હવે નથી પીવું. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. તમે લઈ જાઓ છો કે હું મૂકી જાઉં? નહીં હવે જઈએ છીએ હા હા, તો ધ્યાન રાખીને લઈ જાજો. હા. સંભાળ. ચાલે કહીશ ને હા, થેન્ક યુ સો મચ. અરે ના ના, એમાં શું? હા, મદદ શું, આ તો મારું ફરજ કહેવાય, મારી કર્તવ્ય. સારું. હા, બાપલ્યા પછી ગયો એ. હા, અશોકના બાપા ક્યાં જ આવી ગયા? આ તમે આવી ગયા અને મને બૂમ પણ ના મારી. લો પાણી પીઓ. તમારી સાથે વાત કરું છું. મને લાગે છે કે મારાથી જ કંઈ ભૂલ થઈ હશે. રીસાયા મારાથી. અશોકના પપ્પા હા શું કહેશો? ક્યારની આવી બૂમ પાડી, પાણી ધર્યું, પણ તમે કંઈ ના લીધું. હું તો એટલે બીજી વાતમાં ખોવાયો હતો. અચ્છા, એટલે આ ઉંમરે પણ તમને બીજા વિચારો આવે છે? વિચારો ઘરના જ આવે છે. ઘરના વિચારો? કયા ઘરના વિચારો? અને શું છે એવી વાત કે તમે આટલા બધા ઊંડા વિચારમાં પડી ગયા? હું કહું છું આ અશોક બહાર ગયો પછી આદિ આપણી ઘરે અહીંયા આવે છે. એનો દોસ્તાર અશોકનો. અશોકનો દોસ્તાર આદિ? હા, હારો વાળ છે, ઘૂંઘળા વાળ, મોટા મોટા વાળ રાખે છે એને. એક બે વાર આવ્યો હતો, પણ એનું શું છે? હા, આદિત્ય અચાનક તમને શું કામ આમ એટલે વચ્ચે તમે લાવ્યા? હું આજે ગયો હતો ને શાંતિ કાકાના ઘરે, પછી રિટર્ન આવતો હતો ને તો ગાર્ડનમાં મેં જરીક ડાયાબિટીસના હિસાબે હું ચાલતો હતો તે મારી નજર પડી અચાનક ત્યાં. તો એક બાકડા ઉપર આદિ અને એક બીજી લેડીઝ બેઠી હતી એની હારે. લેડીઝ બેઠી હતી? હા, તો હશે એની કોઈ ઓળખાણવાળી કે એની કોઈ ફ્રેન્ડ. એમાં શું એટલો વિચારવાનું? અને આ ક્યાં આપણા ઘરની વાત થઈ? આપણા ઘરની વાત જ છે અને લેડીઝ કોઈ બીજી નહીં, આપણી મીરા હતી. અને એમણામ બેઠા હોય તો વાંધો નહીં, હાથમાં હાથ નાખીને બેઠા હતા જો આમ, અને હાવ નજીક બેઠા હતા. મીરા? મીરા વહુ અને આદિત્ય હાથમાં હાથ નાખીને? એટલે પતિ પત્ની નો બેહે એવી રીતે બેઠા હતા બે. અને હું ગયો ને ત્યાં અચાનક ઊભા થઈ ગયા. જોકે આદિ એમ વાત મને કરી કે અહીંયા પંચર પડી ગયું હતું એટલે પછી અમને થયું કે થોડીક આપણે અહીંયા ગાર્ડનમાં બેસીએ. અને મીરા કે મને ચક્કર આવ્યા. એટલે બેની વાત કરવાની ઢબ એનું બધી શરૂઆત બે અલગ અલગ હતું. એટલે મને શંકા જાય છે દાળમાં કંઈક કાળું તો નથી ને એમ. દાળમાં કંઈક કાઢું? જો તમે આ વાત કરીને તો મારે પણ એક વાત કરવી છે તમને. અશોક ગયો ને તે દિવસથી જોઈએ છીએ અમે, મીરા વહુનું વર્તન સાવ બદલાઈ ગયું છે. તમે વિચાર કરો, હું બજાર જાઉં છું અને એમને પૂછું છું કે કંઈક લાવવું છે તો કે ના મમ્મીજી મારે કંઈ નથી મંગાવવાનું. અને બીજી જ મિનિટે એ હું જાઉં ને પછી બજાર જાય છે. અને આવ્યા અને મેં પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તો કે તમારા ગયા પછી હું ભૂલી ગઈ હતી અને મારે મારી પર્સનલ વસ્તુ લેવાની હતી એટલે હું ગઈ હતી. મેં કીધું કે એવી તો કઈ વસ્તુ હતી? હું તો સ્ત્રી છું, તમે મને તો કહી શકો ને. તો કે એમાં તમને નહીં સમજ પડે એમ કરીને આખી વાત ટાળી નાખી. અને ઘણી વખત આપણી દીકરી દામિનીએ પણ મને કહ્યું છે, ફોનમાં કોઈની સાથે વાત કરે છે, મેસેજ કરતા હોય ત્યારે હસે છે. આવી બધી ઘણી બધી નાની નાની ઘટનાઓ છે જે શંકાને સ્વરૂપ આપી શકે. પણ આ આદિત્ય સાથે ગાર્ડનમાં બેસવાની ક્યાં જરૂર હતી? પણ એ પાછા બાનું તો કેવા કાઢે કે ચક્કર આવી ગયા હતા, પડી જવાની તૈયારી હતી. એટલે મારે તો પછી એને અહીંયા બેસાડવા જ પડે ને. આદિ કે પહેલાં બીજી રજૂઆત કરી, પછી બીજી રજૂઆત કરી. જો આદિ એવો છે તો નહીં, પણ છતાંય હવે મને કોણ જાણે એ બેને જોયા ને ત્યારથી બસ મગજમાં આ જ વિચાર આવે છે. એક વાત કહું, કોઈના મનમાં નથી જાણી બેઠા કે એના મનમાં શું ચાલી રહ્યું છે. અત્યારે એ જ વાત થઈ રહી છે કે આપણને જે દેખાઈ રહ્યું છે એ સત્ય છે કે પછી જે વાત બની જ નથી એ સત્ય છે. કાંઈ સમજાતું નથી. 50% એમ લાગે છે કે નહીં એવું હોય અને 50% એવું જ લાગે છે કે ના ના એવું તો ન બની શકે, કારણ કે મીરા એવી નથી લાગતી અને આપણા આદિ એને આપણે નાનપણથી ઓળખીએ છીએ, એવો નથી લાગતો. જો એક વાત કહું ને, દામિનીને રૂમ ચેક કરાય
કંઈક વળે ખબર પડે આપણને એમ. એ વાત તમારી સાચી. દામિનીને કહી અને રૂમ ચેક કરાવો, જેથી કરીને કોઈ પણ સબૂત હોય ને તો એ ખબર પડે. આપણને તો ખબર પડે ને, કારણ ગામ વાતું કરશે ને આપણને ઘરમાં આખા ગામને ખબર છે ને આપણને કોઈ વસ્તુની ખબર ન હોય તો આને હું વહેલી તકે રોકવા પડે બેને. જો ભગવાન કરે કે આવું ન હોય, પણ જો એવું કંઈક હોય ને તો હા સારું ન કહેવાય આપણા ઘર માટે. કંઈ નહીં, દામિનીને કહીને તપાસ કરાવું છું. હા, એને મીરાને ખબર ન પડે ને એમ. હા. શું કરતી હતી શું કરતી હતી મારી તિજોરીમાં, મારા કબાટમાં? એ તો મારું ટી શર્ટ ગોતવા આવી હતી. ચાવી ક્યાંથી મળી? આ ઘરમાં ચાવી હોય તો ઘરમાંથી જ મળે ને. શું ભાભી તમે પણ સીધી રીતે બોલ, એટલે મને ખબર પડે કે તું શું કરવા આવી હતી. કીધું તો ખરા કે મારું તારું ટી શર્ટ મારા કબાટમાં હોય ખરા? ભૂલથી મુકાઈ ગયું હોય અને તારું શું કરો છો? નણંદ છું તમારી, દેખાય છે તો. સરખી રીતે વાત કરો. બેનબા શું કરવા આવ્યા હતા? ચોરી? જો હવે બહુ વધારે બોલી રહ્યા છો તમે. ચોરી કરવાની આદત છે? ઓ મને તો એમ હતું કે મારા નણંદબા બહુ સારા છે, પણ હવે ખબર પડી કે ચોરી કરીને આ જિંદગી જીવો છો તમે. કેટલી ચોરી કરી? કેટલા પૈસા લીધા? હું તો એમ કહું છું કે ચોરી કરવી ને એ તો હજુ એ સારી આદત કહેવાય. કોઈની સાથે વિશ્વાસઘાત તો નથી કરતી ને? ઓ મેં વિશ્વાસઘાત કર્યો તમારો? હા બરાબર છે. તમને એમ હશે કે મારા કબાટમાં ઝાઝા બધા રૂપિયા હશે ને તો 2-5 હજાર કટકી મારી લેશો, પણ મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો. પૈસા એમાં રાખ્યા જ નહોતા ચોરી કરીને. ઓવર સ્માર્ટ થવાની જરૂર નથી. આ જેટલું બોલો છો ને એ બધું બંધ કરી દેજો, કારણ કે બહાર જઈને તમે શું કાંડ કરો છો ને એ બધી જ અમને ખબર પડી ગઈ છે. એટલે? કેમ એટલે? નથી ખબર તમને કે બહાર જઈને તમે શું કરો છો? ના, મને નથી ખબર કે હું શું કરું છું, તો તમે જ તમારા મોઢેથી કહી દો ને. તેશ કહી દઉં ને? હા. ક્યાં હતા અત્યારે? કોની સાથે હતા? પપ્પા સાથે. પપ્પા સાથે ઘરે આવ્યું. એમ જો તો પપ્પા તમારી પહેલા ઘરે કેવી રીતે આવી ગયા? તમે છે ને મારી સાથે આ બધી ખોટી બહેસ ન કરો. પપ્પાએ જોયા તમને? એટલે તમે કહેવા શું માંગો છો? તમે ભલે બાનું બતાવ્યું હોય કે તમારી તબિયત નહોતી સારી, પણ પપ્પાએ જે રીતે વાત કરી છે ને એ પ્રમાણે તમને બધાને બધી જ ખબર પડે છે. જો તમે લોકો છે ને મારા પર આરોપ ના નાખો. મેં સાચું જ કહ્યું હતું. મારી તબિયત ખરેખર બગડી ગઈ હતી. એમ તો અત્યારે કેવી રીતે સારી થઈ ગઈ? અત્યારે તો ક્યારના તાળુકીને બોલો છો, તો હવે તબિયત સારી થઈ ગઈ? તાળુકીને બોલવાને તબિયતને શું લેવા દેવા? ચક્કર આવી ગયા હતા તડકાના કારણે. જે માણસ બીમાર હોય ને એના ડાચા ઉપર દેખાય આવે. તમને જોઈને કોઈ કહી ના શકે કે બીમાર છો એમ. પતી ગયું તમારું લેક્ચર. તમે મારા રૂમમાં ચોરી કરતા પકડાયા એટલે બધો આરોપ મારા પર નાખી દેવાનો. વાહ. રેવા દ્યો ને હવે. હા તમે મમ્મીને ખોટું બોલીને ગયા ને. મમ્મીએ તમને પૂછ્યું હતું કે તમારે કંઈ લાવવાનું હોય તો મને કહી દો, હું બજાર જાઉં છું, ત્યારે તમે ના પાડી અને પછી મને ખોટું બોલીને તમે બહાર જતા રહ્યા. મારે કામ હતું ને એટલે ગઈ હતી, અને એ જવાબ મારે મારા પતિને આપવાનો છે, બીજા કોઈને નહીં. એ મને નથી પૂછતો તો તમે બધા કોણ છો? એ તો બિચારો ભોળો છે, ક્યાં જાય? એ ઘરમાં નથી ને એનો જ ફાયદો ઉઠાવો છો તમે. હા સાચી વાત છે, બહુ ફાયદો ઉઠાવી લીધો છે મેં. હવે શું થશે ને એ ખબર નથી. પતી ગયું લેક્ચર? તો જાઓ. જાઉં છું, પણ એમ ન સમજતા કે તમારી આ ચોરી છે ને એ બધાની સામે નહીં આવે. હા તમે શું કરશો? આખા ગામમાં છાપા નાખશો મારા નામના? હા કરવું પડે તો એ કરીશું. બહુ સારું, નાખી દો, જાઓ. સાંભળવું છે ને તો સાંભળી લો. તમારા રૂમમાં ચેક કરવા જ આવી હતી, જોવા આવી હતી કે ક્યાંક એવું તો નથી ને ઘરમાંથી બધી વસ્તુઓ, ઘરેણાં, પૈસા ક્યાંક બહાર જાય છે પોતાના બોયફ્રેન્ડ માટે? સીતારામ રામ. 1 મિનિટ મીરાવો.
મીરા બહુ કોણ છે? હમ ક્યાં જાઓ છો? હમ તમને હું બાર ક્યાં એટલે બહાર તો મને પણ ખબર છે કે તમે બહાર જ જાઓ છો, પણ ક્યાં જાઓ છો? હોસ્પિટલ. હોસ્પિટલ? કેમ? મમ્મીજી મારી એક ફ્રેન્ડ છે, ખબર નહીં એને કેટલા દિવસથી છે ને ઉલટીઓ થતી હતી અને ડૉક્ટરે કીધું કે એના પેટમાં બધું પતી ગયું છે, એટલે એ ખાઈ પી નથી શકતી, પાણી શરીરમાંથી પૂરું થઈ ગયું છે, એટલે એને પાણીની બોટલો ચડાવે. બરાબર છે. કઈ બેનપણી? રાધિકા. રાધિકા. અચ્છા, આ તમારી બાળપણની ફ્રેન્ડ છે, કોલેજમાં બની હતી, સ્કૂલની ફ્રેન્ડ છે, કોણ છે? એ કંઈ નહીં, હું છે ને કોલેજ પછી જ્યારે ઘરે રહેતી હતી ને ત્યારે મારી ફ્રેન્ડ બની હતી. અચ્છા, એટલે તમારા આસપાડોશમાં જ રહે છે એમ ને? ના ના, તો એ બની ગઈ ફ્રેન્ડ મારી. સોશિયલ મીડિયામાં અમે લોકો એકબીજાની રીલ્સ લાઈક કરતાં કરતાં ફ્રેન્ડ્સ બની ગયા. અરે વાહ, સરસ કહેવાય. સોશિયલ મીડિયાથી બનેલી ફ્રેન્ડ છે એમ ને? કાંઈ વાંધો નહીં. ચાલો તો હું પણ આવું. હવે આટલી બધી બીમાર છે તમારી ફ્રેન્ડ, જેને પેટમાં પાણી પણ નથી ટકતું, કેટલા સમયથી ખાધું પીધું નથી, હોસ્પિટલમાં એડમિટ છે. હવે તમે જાઓ ને તમારી સાથે તમારી સાસુ પણ એની ખબર જોવા આવે તો એને કેટલું સારું લાગે. ચાલો હું પણ આવું. નહીં મમ્મીજી, કેમ? તમે આવશો ને તો એની તબિયત વધારે બગડશે ને, પાણી તો પતી ગયું છે, હવે લોહી પતી જશે. મારા આવવાથી એનું લોહી પતી જશે? સમજ નથી પડતી ને. આ વારે ઘડીએ શું તમે મોબાઈલમાં જોજો કરો છો? ટાઈમ જોઉં છું, ટાઈમ. હોસ્પિટલનો એક ટાઈમ હોય ને આવવા જવાનો, એટલા માટે. હા હા. મમ્મીજી એને છે ને એના મમ્મી નાનપણમાં ઓફ થઈ ગયા છે, એટલે એના મમ્મીના નાનપણમાં નહીં, મારી ફ્રેન્ડના નાનપણમાં, અને થોડા તમારા જેવા હેલ્ધી હતા, એટલે ત્યારથી મારી ફ્રેન્ડ કોઈ હેલ્ધી લેડીને જોવે ને તો એને એવું જ લાગે કે એના મમ્મી છે, એટલે બસ મમ્મી મમ્મી કરીને ચોટી જ જાય. તો કાંઈ વાંધો નહીં, એમાં શું છે? મને પણ ભગવાને દીકરી આપી જ છે, હું એને દીકરી માની લઈશ. પણ મારી ફ્રેન્ડને નાનપણમાં એક તકલીફ હતી મમ્મીજી, એને છે ને દાંત બહુ કરડતા હતા, એટલે ગમે ત્યારે એના મમ્મીની પાસે જાય ને તો ભટકા જ ભરવા લાગે. આવી બધી વાત તમારી ફ્રેન્ડે તમને જવાનીમાં કીધી? હા, કારણ કે નાનપણમાં મને ઓળખતી નહોતી એટલે જવાનીમાં કીધી. મમ્મીજી આ બધી વાતોનો કોઈ મતલબ નથી, મોડું થાય છે મારે. લાવો વાત કરાવો તો ખરા. વિડીયો કોલ પર વાત તો કરાવો. નજીક આવીશ તો બટકા ભરશે ને. મમ્મીજી બીમાર છે, બીમારીમાં કેવી રીતે વાત કરાવું કયો? અરે કંઈ વાંધો નહીં, હું ખાલી જોઈ લઈશ. એને કે જો એ કંઈ ના બોલે, વિડીયો કોલ કરો. શું છે આજકાલ સુવિધા? ડોક્ટર ફોન લઈને ન સુડાવે, આઈસીયુમાં છે. એમ તો મને ખબર છે ત્યાં સુધી આઈસીયુમાં પોતાના વ્યક્તિઓ સિવાય કોઈને ન મળવા દે, તો તમને કેવી રીતે મળવા દેશે? મમ્મીજી સાચું કહી દઉં, સાચું કહી દઉં, ખોટું બોલ્યા. એટલે એમ કીધું છે કે હું એની મોટી બેન છું. એટલે તમે મોટી બેન બની ગયા છો? કેમ એટલું બધું જૂઠું બોલવું પડે, એ પણ બેનપણી માટે? મરી જશે બિચારી, હું જૂઠું નહીં બોલું ને તો મોત આવશે, હું જૂઠું નહીં બોલું ને તો બધું અટકી પડશે. મમ્મીજી અત્યારે બધું મારા સાચા અને ખોટા ઉપર જ તો ટકી રહ્યું છે. એમ? કંઈ વાંધો નહીં. હવે તો મારે તમારી બેનપણીને મળવું જ છે, મારે આવવું જ છે તમારી સાથે. ચલો. મમ્મીજી તમે તો જીદ્દીલા માણસ છો યાર. જીદ્દીલા શું? આમાં શું ખોટું છે? કોઈ માણસ બીમાર હોય ને એની ખબર જોવા જવું તો એ કંઈ ખોટું થોડી છે. એટલે તમે નહીં માનો મમ્મીજી? જરાય નહીં. હું એમ કહું છું કે હજુ વિચારી લો, પારકા લોકોના દુઃખમાં આપણે શું કામ ભાગીદાર બનવું, એટલે કે તમારે શું કામ ભાગીદાર બનવું? તો હું એ જ કહું છું કે પારકા લોકોના દુઃખમાં તમારે શું કામ ભાગીદાર બનવું? ગમે તેમ તો ફ્રેન્ડ જ છે ને, ક્યાં લોહીના સંબંધ છે? મને નહીં લઈ જાવ તો હું તમને ઘરની બહાર નહીં જવા દઉં. ત્યાં છે ને મચ્છી માર્કેટ છે, તમને સ્મેલ આવશે તો ચક્કર આવી જશે. અરે મચ્છી માર્કેટ હોય કે મરઘા માર્કેટ હોય, મને કોઈ સ્મેલથી ચક્કર નહીં આવે. એ ઉપાધિ તમે છોડી દો, બરાબર? જો તમારે મને લઈને જવી હશે તો જ તમારાથી બહાર જવાશે, નહીં તો એમ કહી દો ને કે તમને વાંધો છે, તમને એવું લાગે છે કે હું કોઈને મળવા જાઉં છું, ક્યારની તમને કન્વિન્સ કરી રહી છું, તોય તમે એકને એક જ વાત કરો છો. તો તમે એવું માની લો, તમારા મનમાં જો ચોર હોય તો તમારે મને લઈ જવી પડશે, તમારે હોસ્પિટલ જ જવું છે, તો તમારે આટલા બધા સવાલ જ ક્યાં કરવાના આવે? તો તમે નહીં માનો? ના, નહીં માનું. હજુ કહું છું નહીં માનો? નહીં માનું. તો નથી જવું હોસ્પિટલ. લાવો. લાવો નહીં, તમે લાવો. અરે જવા દે ને. અને કાંઈ વાંધો નહીં, કેટલા કીધા એક લાફો હોતી માથે મારવાનો છે, ખબર છે ને? મારે તમને મારવાનો છે અશોકભાઈ. હા ના, ખોટી વાત પડે. ખોટી વાત બરોબર. નહીં, તમે સરસ હારી ગયા છો. રહેવા દે ને લા ભાઈ, જોવું છે? જોવાનું હોય ખબર જ હોય. સમજો મેં તો પહેલા જ કહ્યું હતું
મેં પહેલા કીધું તું આ રહેવા દે, બરોબર? મેં પહેલાં કીધું હતું કે છે ને ભાભી નજર બરાબર નથી, એમને પાછા વાળી લે. પણ તું મારી વાતમાં સમજો નહીં, અને તને શોખ હતો તારું ઘર ભંગાવવાનો, તો મેં તને કરીને બતાવ્યું. હવે 50,000 રૂપિયા ચૂકવીશ, એક લાફોય ખાઈશ મારો, અને તું એનાથી વધારે શું જોવા માંગીશ? જો હારી ગયો એટલે એમ ન માની લેવાય કે તું જીતી ગયો છો, બરોબર? કોણ? તું હારી ગયો છે. અને આમ જો હાલ્યા કરે, પણ તારે છે ને પેલા કોકની બાયુને હરખી રીતે જોવાય કે એનું નેચર કેવું છે, એનો એટલે હજી તો સ્વભાવ તારી કેવો પત્ની પર છે. વિશ્વાસ છે? સવાલ જ નથી ને. તું આજે એટલા દિવસ પછી આવ્યો છો પાછો, હા, અને તોય તે તને ભરોસો છે કે તારી પત્ની એટલે એક નંબર એમ? પૂરેપૂરો ભરોસો. કારણ કે કિસ્મત જ એવી છે ને, પહેલાથી બધું સારું જ થાય છે, સારું જ થાય છે, સારું જ થાય છે, સારું જ થાય છે. લે સારું, આ જો તો તાર ઘરવાળીના મેસેજ, અમે બંને વાત કરીએ મેસેજમાં. મીરા, શું કરશો મીરા? આવો ને મળવા, તમારી યાદ આવે છે, ઊંઘ નથી આવતી, તમારા વગર ચેન નથી પડતું. આટલું જ નહીં, રેકોર્ડિંગ પણ છે. રેકોર્ડિંગ સાંભળું તાર? હે, આ ફોટો પહેલાં એક જોઈ લે. જો ગાર્ડનના ફોટા છે, આમ બે જો છે, જો કેવા છે ગાર્ડનનો. આટલું જ નહીં, રેકોર્ડિંગ તો જો લિસ્ટ છે આખું રેકોર્ડિંગનું. અમે બંને ફોનમાં જેટલી 2-3, 4 કલાક ફોનમાં વાતો કરીને, આ બધી વાતો અમારી. અને મને ખબર હતી કે આવું થાય. તારી પત્ની મારી યારે ચાલુ થઈ ગઈ છે, ચાલુ થઈ ગઈ તારી પત્ની મારી યારે, ચાલુ થઈ ગઈ તારી પત્ની મારી યારે, ચાલુ થઈ ગઈ એમ કહું છું. લાવો 50,000 રૂપિયા. 50,000 નહીં ને વધારે જોતા હોય તો લઈ જાય છે તમ તારે. અને પણ બહુ ખોટું થયું છે મારી યારે. મને એની ઉપર કેટલો ભરોસો હતો, મારો ભરોસો એણે તોડી નાખ્યો. તને મેં પહેલાં જ કીધું હતું કે અશોક તું જીરવી નહીં શકે, શરત લગાડતા પહેલાં વિચાર કરજે. તે કીધું કે ના ના, મને વિશ્વાસ છે, હું હારું જ નહીં, હારીશ તો તું જ. શું થયું? પરિણામ શું આવ્યું? જો હજી હું તને કહું છું કે મારે ને મતલબ મારા તરફથી એવું કાંઈ નથી, તું મારો મિત્ર છો. અને રહી વાત ભાભીની, તો ભાભીને આપણે કહી દઈશું કે અમે લોકોએ નાટક કર્યું હતું, અને તારો સંબંધ સુધારી દે અને વાત પૂરી કર. ના ના, આ નાટક નહોતું, હવે હકીકત થઈ ગયું છે. હકીકત તો પણ હું અત્યારે આ બધું આપણા શરતની હિસાબે હું કરતો હતો, બાકી હું થોડો કરું આવું બધું. શરતની હિસાબે કરતા હતા, પણ મને તો ખબર પડી ગઈ ને કે મારી પત્ની કેવી છે. તો શું કરીશ તું હવે? ઘર ભાંગી નાખીશ તારું? હે, મરી જઈશ હું. અરે કેવી વાત કરે, ગાંડો થઈ ગયો છે? બસ હવે શું બસ હવે? નથી જીવવું મારે. પણ એટલા માટે જ તે હું તને પહેલાં કહેતો હતો કે તારી પત્નીને આમનામ ભાભીને વાત કરી હોત ને બધું સમજાવવાની કોશિશ કરી હોત તો, કે મને તારું આવું વર્તન નથી ગમતું એમ. તું કોઈ અજાણ્યા પુરુષ સાથે કે મારા મિત્રો ઘરે આવે તેની સામે આવી રીતના જોવે, એ મને નથી ગમતું, આવું પહેલાં કહી દીધું હોત તો આ વાત અહીંયા સુધી પહોંચત જ નહીં ને. તો તું તારે વાત તો ન માન્યો મારી. હું માનું વાત, મને એની ઉપર ભરોસો જેટલો હતો. ભરોસાની ચકલી તારી ઉડી ગઈ છે, અને આવા ખોટા ભરોસા ત્યારે પણ મેં કીધું જ તું કે તો આ ભરોસો ન કર ભાઈ. પણ તું હતો કે મારી પત્ની એટલે મારી પત્ની, મારી પત્ની એટલે આમ, મારી પત્ની એટલે તેમ, અને ત્યારે તે મને લાફો માર્યો હતો, યાદ છે? કે મારી પત્ની વિશે તું આવું બોલી ના શકે. હા, એટલે મારે કરવું પડ્યું બધું, અને તને બતાવવું પડ્યું કે લે જો તને ખબર પડે. કંઈ વાંધો નહીં, તને તારા પૈસા મળી જાય, પણ હવે મને જીવનમાં રસ નથી રહ્યો. અશોક, બહુ થયું હવે. સમજવાની કોશિશ કર ભાઈ. આવું ઘણા બધા લોકો સાથે થતું હોય છે, અને એનો મતલબ એ નથી કે તમે જીવ ટૂંકાવી દો. હું માનું છું કે ભાભી તારા માટે યોગ્ય નથી, પણ તું એ વાતનો ફેસલો લાવી શકે છે. આપણે કંઈક નિરાકરણ કરીએ. તું આવી રીતના મારી સાથે ચાલ, તને એકલો નહીં મૂકવું, એકલો નહીં મૂકવું કીધું ને. બાના કાઢતી હતી, એકલા બાના. અને બાના તો તમે જોયા હોય ને તો એવા કે આપણને છે ને એમ થાય કે આ કૂતરાને હડકવા ઉપર છે હવે. અરે ઘરે ચાલ ને, ચાલ, આને સંભાળો. તું આને લઈને શું કામ આવ્યો? આ આપણા ઘરમાં શું કરે છે? એ મને લઈને નથી આવ્યો આંટી, હું એને લઈને આવ્યો. શું કામ? આત્મહત્યા કરવી હતી ભાઈ સાહેબને. આત્મહત્યા જ કરે, તારી જેવા મિત્ર હોય ને એને આત્મહત્યા જ કરવી પડે. એટલે એ હું
આમ નામ જો તમારું વાલ્યું હોત ને તો અમારા આખા ઘરને આત્મહત્યા કરવી પડે. કોનું હું આયલું હોત તો તમને કાંઈ વાત નહીં ખબર છે પપ્પા? હા ખબર છે અમને, બરાબર. આવી મિત્રતા જ ના રખાય. બરાબર છે, આવી મિત્રતા ન જ રખાય. તે ખોટી મિત્રતા રાખી મારી સાથે. આવી મિત્રતા ન રખાય, આવી ઘરવાળી રખાય એમ ને? એટલે હે? બોલાવ ને તારી ઘરવાળીને. તારો મિત્ર ને તારી ઘરવાળી શું કરે છે ને બધી ખબર છે અમને. બોલાવું છું. મીરા, મીરા, જોઈ લે, ઈ છે. આદિત્ય, જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ મજામાં ભાભી. તમારા ફ્રેન્ડ ઓળખું છું. હા, મારા ફ્રેન્ડ. અને તારા તો બોયફ્રેન્ડ ને? શું હા. ગાંડા થઈ ગયા છો? બોયફ્રેન્ડ નો મતલબ ખબર પડે છે તમને? ના ના, મારા દીકરાને ખબર નથી પડતી, પણ તમને તો સારી રીતે જો. ખબર પડે છે ને. મેં બધી સાચી હકીકત જણાવી દીધી અરે છે. શું સાચી ફોન હકીકત? કાઢ ને તું. ભાભી, તમે જે કંઈ પણ મને મેસેજ કર્યા છે, આપણે બંને અત્યાર સુધીમાં જે કંઈ પણ વાત કરી એ બધી વાત મેં આને જણાવી દીધી છે. કઈ વાત? એ જ કે તમે મારી સાથે મતલબમાં રહેવા માંગો છો. જૂઠું બોલે છે આ માણસ. મમ્મી, એક નંબરનો જૂઠો. જો તમે અમારા ઘરમાં આગ ન લગાવો, નીકળો અહીંયાથી. આગ તો તે મારી જિંદગીમાં લગાડી દીધી. કેટલો ભરોસો કર્યો તો મેં તારી ઉપર. ફોટા બતાવી તો. ગાર્ડન વાળા ફોટા છે મારી પાસે. ખબર છે અમને. તે દિવસે તમે પકડ્યા હતા, એ પછી એ પહેલા એમાં 1-2 વાર ગયા હતા. અને રેકોર્ડિંગ એટલા છે. રાતના સોડા પીવાના બાને પણ મને મળવા આવતી હતી. રાતે અચ્છા, એટલે મારી દામિની તે દિવસે કહેતી હતી કે ભાભી રાત્રે 11:30 વાગે ઘરે આવ્યા અને એ દિવસે તમે દામિનીને ખોટી પાડી. હા? જો આંટી, અંકલ, હું તમને જે સાચી હકીકત છે જણાવી દઉં. હું જ્યારે પહેલી વાર મતલબમાં તમારા ઘરે જમવાનું હતું ત્યારે આપ્યો ને, અશોક મારો ખાસ મિત્ર હતો, તો મેં એને બધી વાત જણાવી કે આમની નજર બરાબર નથી મારા પ્રત્યે. તો એને ખોટું લાગી ગયું કે મારી પત્ની વિશે તું આવું કેવી રીતના બોલી શકે. મારા પર હાથ ઉપાડી દીધો, મને લાફો મારી દીધો, મેં લાફોય ખાઈ લીધો. ત્યાર પછી મેં એને કીધું કે જો હું સાચું બોલું છું ને તારે જો એવું જોવું જ હોય ને તો હું તને કરીને બતાવું. તો મને કે મને વિશ્વાસ છે મારી પત્ની ઉપર, એવું કરી જ ના શકે. અમે બંને શરત લગાડી, 50,000 રૂપિયાની અમે બંને શરત લગાડી, તેની હારી ગયો. આ ભાભી મારી સાથે મતલબમાં મેસેજમાં વાત કરતા હતા, કોલમાં વાત કરતા હતા, આને છોડવા તૈયાર થઈ ગયા, મારી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર થઈ ગયા છે. બસ કર. હવે બોલવા માટે છે ને તારી પાસે એકય શબ્દ નથી. પણ એક વાત કહું, આજ મને બહુ દુઃખ થાય છે કે મેં તને કેવી ધારી હતી ને કેવી નીકળી. દુઃખ તો મને પણ થયું છે. ફરીથી દુઃખ તો મને પણ થયું છે કે મેં તમારા લોકોનું જીવન બગાડ્યું. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું તો સુધારવા માંગતો હતો. આને પણ મેં કહ્યું હતું તારી પત્ની સાથે વાત કરીને તમે બંને આ વાતનું સોલ્યુશન લાવી શકો. પણ આણે કહ્યું કે ના ના, એવું નથી કરવું, મારે હવે જોવું જ છે. તો કોઈ પણ ના પારખા ના લેવાય. પરીક્ષા લેવા જાઓ તો કદાચ બની શકે કે નપાસ પણ થઈએ. નપાસ થઈએ એ વાત હાચી, પણ જે હકીકત હોય એ તો આપણને ખબર પડી જાય ને. આજ તું છો, તું તો મારો મિત્ર છો. કાલ તારી જગ્યાએ કોઈક બીજો હોત ને હા એ બેને વધારે પ્રેમ થઈ ગયો હોત ને મને કદાચ એ મરવી હોતી નાખે, તો એવું તો મારે યારે નહીં કરીને. સાચી વાત છે. અશોક સાચું કહે છે. એક પારકા પુરુષ માટે તે તારા પતિને હા અંધારામાં રાખ્યો. મમ્મીજી શું? મમ્મીજી પ્લીઝ. રોજ નવા બાના, રોજ રખડવા, રોજ મળવા આવતી હતી ને આ તને. એક પણ દિવસ બાકી નહોતો ને. ક્યારેક બેનપણી બીમાર છે, ક્યારેક બજારમાં કામ છે, ક્યારેક ઘંટીએ લોટ દળાવવા જાઓ ત્યારે 2-2 કલાકની લાઈન ઘંટીએ હોય. સવારના 5 વાગ્યા સુધી વાત પણ કરતી હતી. અચ્છા, એટલે જ ઘરના કામ સમયસર નહોતા થતા, કારણ કે ધ્યાન જ બીજે ભટકતું હતું. જોઈ લીધું. હવે આ તો સાચો મિત્ર સાબિત થયો. તારું શું? એનું શું હોય? હવે આ ઘરમાં એના માટે જગ્યા નથી. બરાબર છે. હા જુઓ, હું માનું છું કે અમારા બંને વચ્ચે મતલબમાં આમ અમે વાતચીત કરતા હતા, પણ હું તારો પાક્કો મિત્ર છું. એવું કંઈ પણ વસ્તુ નથી બની જેનાથી તારું લગ્ન જીવન તો બગાડી શકે. વિશ્વાસ તો તૂટી ગયો ને. પતિ પત્નીના જીવનમાં વિશ્વાસ જ હોય. માફી માંગી લો ને. આવું કોઈ દિવસ નહીં થાય એવું તો તમે તો સલાહ ના આપો તો વધારે સારું. અચ્છા, ભૂલ એની દેખાય છે તમને? તમે કોઈ ભૂલ જ નથી કરી. એને તો સાબિત કરી બતાવ્યું કે એ સાચો હતો ને તમે ચરિત્રહીન. એટલે હવે મારો દીકરો તો તમારે લાયક હતો જ નહીં, કારણ કે તમે પહેલેથી એને પ્રેમ કરતા જ નહોતા. કદાચ બળજબરીથી તમારા મા બાપે અહીંયા પરણાવ્યા હશે. જાઓ હો,
ખુલ્લો છે રસ્તો. તમે જઈ શકો છો ને તમારી જિંદગી જીવી શકો છો. મમ્મી એકવાર મારી વાત તો સાંભળી લો. તારી હવે એ કઈ વાત નથી સાંભળી. એક મિનિટ મીરાબો, બધું જ માફ થાય, પણ પતિ પત્નીના સંબંધોમાં જ્યારે વિશ્વાસ તૂટે ને એ ક્યારેય માફ ન થાય, સમજ્યા? અને તમે મારા દીકરાનો વિશ્વાસ તોડ્યો છે. તમે પ્રેમથી જાઓ, અમારે તમારી ઇજ્જત કાઢવી નથી. અને થેન્ક યુ કે આ હકીકત તારી લીધે બહાર આવી. કદાચ મારી જગ્યાએ કોઈ બીજું હોત તો એવું પણ બને જ છે ને કે ભાઈબંધના ઘરમાં કોઈ મિત્ર આવીને એની જ પત્ની સાથે ભાગી જાય, લગ્ન કરી લે. પણ મેં તો આનું સારું વિચાર્યું હતું કે આવું બધું ન થાય. ના દી, તું તો ખરેખર સાચો જ હતો. અમારી મીરા જ ખોટી હતી. માફ કરજો જો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો. આનું ધ્યાન રાખજો.